ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એનું માત્ર બેઝિક જે આપણે ભણી ગયા છે બરોબર એનું રિવિઝન કરવાનું છે. શું કામ? તો કે ચેપ્ટરની અહીંયા રીત બધી પૂરી થાય છે, એક રીત બાકી છે ભાગાકારની રીત. મેં તમને કીધું મિત્રો એ રીત આપણે કરવાની જરૂર નથી. પરીક્ષા સમયે ભાગાકારની રીત તમને પૂછાતી નથી અને દાખલા તમને સ્વાધ્યાય પણ આપેલો છે બરોબર, પણ આપણે અત્યારે કરતા નથી બરોબર. મિત્રો આપણે આજે રિવિઝન કરશું આખા ચેપ્ટરનું, જે આખા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા છીએ એમાં શું ભણ્યા, કયા ટોપિકને લઈને ભણ્યા, શું શું વસ્તુ એની અંદર આવે છે બરોબર. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી આજે આપણે જોવાનું છે. ચેપ્ટરનું નામ શું હતું મિત્રો? તો કે વર્ગ અને વર્ગમૂળ બરોબર. વર્ગ અને વર્ગમૂળ આવું આપણે ચેપ્ટરનું નામ હતું. વર્ગ એટલે શું? તો આપણે ભણ્યા હતા કે એ જ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર બરોબર. જે સંખ્યા તમને આપેલી છે એ જ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર બરોબર, એને કહેવામાં આવે છે વર્ગ. અને વર્ગમૂળ એટલે શું? તો કે વર્ગમૂળ એટલે જે સંખ્યા છે તેનો એટલે કે ઈ જે સંખ્યા છે તેના બે સરખા ભાગ બરોબર. વર્ગ એટલે શું? તો કે જે પણ કોઈ સંખ્યા છે વર્ગ એટલે એ જ સંખ્યાનો પોતાની સાથે બે વખત ગુણાકાર. તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો એની સાથે બે વખત ગુણાકાર. અને વર્ગમૂળ એટલે શું? તો કે જે સંખ્યા છે તે સંખ્યાના બે સરખા ભાગ બરોબર. હવે મિત્રો વાત કરીએ આપણે વર્ગની, તો આપણે જોયું હતું બરોબર કે 1 નો વર્ગ કેમ થાય? તો 1 * 1 તો કેટલા થાય? 1. 2 નો વર્ગ 2 * 2 એટલે 4. 3 નો વર્ગ 3 * 3 એટલે 9 બરોબર. 4 નો વર્ગ 4 * 4 એટલે 16. 5 નો વર્ગ 5 * 5 એટલે 25. 6 નો વર્ગ 6 * 6 એટલે 36. 7 નો વર્ગ 7 * 7 એટલે 49. 8 નો વર્ગ 8 * 8 એટલે 64. 9 નો વર્ગ 9 * 9 એટલે 81. 10 નો વર્ગ 10 * 10 એટલે 100 બરાબર. મિત્રો આ શું થઈ ગયું? તો કે 1 થી 10 અંકના વર્ગો થઈ ગયા. હવે તમને ખબર પડી ગઈ છે કોઈ પણ સંખ્યાનો વર્ગ લેવા માટે શું કરવું? એ જ સંખ્યાનો એની સાથે ગુણાકાર કરી નાખવાનો. 1 નો 1 સાથે ગુણાકાર, 2 નો 2 સાથે ગુણાકાર, 3 નો 3 સાથે ગુણાકાર, 4 નો 4 સાથે ગુણાકાર. જે સંખ્યાનો તમારે વર્ગ લેવાનો છે એ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર, જે જવાબ મળે એને કહેવામાં આવે છે સંખ્યાનો વર્ગ. હવે આની ઉપરથી મિત્રો તારવણી મળી કે જ્યારે કોઈ પણ જે સંખ્યા હોય સંખ્યાનો, હવે એક નવો શબ્દ આવે છે વ્યાખ્યા પહેલા તમને કહી દઉં, પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ કોને કહેવામાં આવે છે બરોબર? પૂર્ણ વર્ગ તમે શબ્દનું નામ સાંભળ્યું. પૂર્ણ વર્ગ કોને કહેવામાં આવે? તો આ 1 4 9 16 25 36 49 64 81 ને 100 આ બધી સંખ્યા છે ને આને પૂર્ણ વર્ગ કહેવામાં આવે છે. પૂર્ણ વર્ગ એટલે શું? જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાય. 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 જ થાય. 4 નું 2 9 નું 3 16 નું 4 25 નું 5 36 નું 6 બરાબર. આને કહેવામાં આવે છે વર્ગમૂળ. તો જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાય આ દરેક સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે બરોબર. તો કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એમ કઈ રીતે ખબર પડે બરોબર? કોઈ પણ સંખ્યા છે પૂર્ણ વર્ગ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે એ ચકાસવા માટે એક નિયમ છે મિત્રો. જે સંખ્યાનો એકમનો અંક 0 1 પછી 2 અને 3 નો આવે, 4 5 6 પછી 7 8 નો આવે ને 9 બરોબર. જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અને 9 આવી કોઈ પણ સંખ્યા હોય, એટલામાંથી કોઈ પણ સંખ્યા હોય તો આપેલ સંખ્યા છે પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે. પૂર્ણ વર્ગ હશે જ કે પૂર્ણ વર્ગ છે જ એવું નથી કહેતો, પૂર્ણ વર્ગ હોવાની શક્યતા જ. જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 9 આટલામાંથી કોઈ પણ હોય તો એ જે સંખ્યા છે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા વધી જાય છે. તમને ઘણી વખત એમ કહે છે કે આપેલ સંખ્યા એકમના અંકના આધારે તમે કહો કે એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. એના મેં તમને દાખલા આપેલા હતા કે જે દાખલા તમારે જાતે કરવાના હતા. હવે આનાથી મિત્રો આગળ વધીએ તો આગળ વધતા તમે એક વસ્તુ નોટ કરો, આ બધી એકી સંખ્યા છે. જો એકી સંખ્યા તમને ખબર પડે બરોબર, 1
3 5 7 9 11 13 આ બધી સંખ્યા છે ને એકી સંખ્યા છે. જ્યારે 2 4 6 8 10 12 25 આ બધી જે 25 નો આવે 10 12 14 આ બધી સંખ્યા છે બેકી સંખ્યા છે. અહીંયા મેં લખી બધી સંખ્યા કેવી છે એકી સંખ્યા છે. તો મિત્રો એકી સંખ્યાના સરવાળા કરો ને તો પણ તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. બરોબર, આપણે એકી સંખ્યાના સરવાળા કરીએ, એકી સંખ્યાના સરવાળા ઉપરથી પણ તમને પૂર્ણ વર્ગ મળી શકે છે. બરોબર, દાખલા તરીકે 1 સૌથી પહેલી તો 1 પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે. 1 પછી પૂર્ણ વર્ગ કોણ આવે તો કે 3. 1 + 3 બરાબર કેટલું થયું 4. તો 4 પોતે પૂર્ણ વર્ગ છે. બરોબર, હવે કોણ આવે તો કે 1 + 3 + 5. બરોબર, 1 + 3 + 5 એટલે આવ્યું 9. તો 9 પોતે પૂર્ણ વર્ગ છે. આગળ વધો 1 + 3 + 5 + 7 કેટલું થયું 16. 16 પોતે પૂર્ણ વર્ગ છે. 1 + 3 + 5 + 7 હવે કોણ આવે 9. બરોબર, કેટલા થયા કરો સરવાળો. 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25. 25 પોતે પણ પૂર્ણ વર્ગ છે. એટલે જેમ જેમ તમે એક એકી સંખ્યા તમે આમાં ઉમેરતા જશો, એક એકી સંખ્યા ઉમેરતા જેમ તમે લાંબુ ચાલતા જશો તમને જેટલી પણ સંખ્યા મળશે મિત્રો તમને દરેક પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. બરોબર, એટલે તમને એક નિયમ એવો બને. બરોબર, એકી સંખ્યાનો ક્રમમાં સરવાળો તમને એકી સંખ્યાનો ક્રમમાં સરવાળો તમને પૂર્ણ વર્ગ સંખ્યા આપે છે. બરોબર, એકી સંખ્યા હોય આ એકી સંખ્યાનો તમે ક્રમની અંદર સરવાળો કરો તો ક્રમમાં સરવાળો કરતા તમને મળતી સંખ્યા છે એ કેવી હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે. હવે આ જ નિયમના આધારે એવું થાય છે કે કોઈ પણ સંખ્યામાંથી ક્રમમાં એકી સંખ્યા બાદ કરતા કોઈ પણ સંખ્યામાં માંથી ક્રમમાં એકી સંખ્યા બાદ કરતા જવાબ 0 આવે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય છે. બરોબર, કોઈ પણ સંખ્યા છે આ સંખ્યામાંથી ક્રમની અંદર એની અંદરથી એક સંખ્યા બાદ કરી દેવામાં આવે, ક્રમની અંદરથી એને એક સંખ્યા તમે હટાવી દો તો તમને જે મળતી સંખ્યા છે એનો જો જવાબ 0 આવતો હોય તો એ કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. કઈ રીતે ખબર પડે ચાલો આપણે ચેક કરીએ. બરોબર, આપણે 36 ને લઈએ કે 36 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. તો કરવાનું શું છે તો કે ક્રમમાં એક એકી સંખ્યા બાદ કરવાની છે. બરોબર, તો ક્રમની અંદર હું એક એકી સંખ્યા બાદ કરું. સૌથી પહેલા એકી સંખ્યામાં પહેલો કોણ આવે તો કે 1 બાદ કરો તો કેટલા વધ્યા 35. 35 માંથી હવે કોણ બાદ થાય 3. 35 માંથી 3 જાય તો કોણ આવે 32. 32 માંથી હવે કોણ બાદ થાય 5 બાદ થાય તો કેટલા આવે 27. 27 માંથી હવે કોણ બાદ થાય 7 થાય કેટલા આવે 20 આવે. 20 માંથી હવે કેટલા બાદ થાય તો કે 9 કેટલા આવે 11 આવે. 11 માંથી હવે કેટલા બાદ થાય 11. જવાબ શું આવે 0 આવે. જો મિત્રો આપણે 36 આપણને આપેલા હતા તમે દરેક એકી સંખ્યા એક બાદ કરતા ગયા તો છેલ્લે જવાબ કેટલો આવ્યો 0 આવ્યો. તો 36 કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો ભાઈ 36 નું વર્ગમૂળ કેટલું થાય આપણને બધાને ખબર છે 6. 6 ને 36. બરોબર, હવે મિત્રો લઈએ આપણે 45. 45 પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં ચકાસશે. બરોબર, સૌથી પહેલા કેટલા બાદ કરવાના 1 બાદ કરો એટલે કેટલા વધ્યા 44. હવે કેટલા બાદ થાય 3 41. હવે કેટલા બાદ થાય 5 કેટલા વધ્યા 36. હવે 36 માંથી કેટલા બાદ થાય 7 કેટલા વધ્યા 29. 29 માંથી 9 બાદ થાય 20. 20 માંથી કેટલા બાદ થાય 11 કેટલા વધ્યા તો કે 9 વધ્યા. 9 માંથી કેટલા બાદ થાય 11 પછી ને 13. જવાબ કેટલો આવ્યો -4. જવાબ મિત્રો 0 નથી આવતો પણ જવાબ કેટલો આવે છે -4 આવે છે. બરોબર, જવાબ 0 આવે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે. પણ મિત્રો તમને જવાબની અંદર 0 નથી આવતો પણ જવાબની અંદર આવે છે -4 તો આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી.
બરોબર, કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ચકાસવા માટે તમે એની અંદરથી એકી સંખ્યા બાદ કરતા જાઓ તો પણ તમને ખબર પડી જાય કે એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. એની પછી મિત્રો આપણો ટોપિક આખો શરૂ થાય છે વર્ગમૂળ. બરોબર, વર્ગમૂળ એટલે શું કે કોઈ પણ સંખ્યાના બે સરખા ભાગ, દાખલા તરીકે 25 ના બે ભાગ કેટલા થાય તો 5 અને 5 પચ્ચો 25, 49 ના બે સરખા ભાગ કેટલા થાય 7 સત્યો 49. કોઈ પણ જે સંખ્યા છે એના બે સરખા ભાગ કરતા જે મળતી સંખ્યા છે એને એનું વર્ગમૂળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો વર્ગમૂળને આવી રીતે દર્શાવવામાં આવે છે. આ જે નિશાની છે બરોબર, આ નિશાનીના વર્ગમૂળ તરીકે ઘણા છે ને આમ દર્શાવે. આવી કોઈ નિશાની નથી. આ જે પાકડું છે આ બાજુ છે. આ રીતની આ જે સંકેત છે આ સંકેતને વર્ગમૂળ કહેવામાં આવે છે. જો અહીંયા 3 હોય તો આને ઘનમૂળ કહેવાય, 4 હોય તો ચતુર્મૂળ, 5 હોય તો પંચમૂળ, 6 હોય તો ષષ્ઠમૂળ. પણ ખાલી નિશાની હોય બરોબર, જ્યારે તમને ખાલી માત્ર ને માત્ર નિશાની આપેલી હોય તો આને શું કહેવામાં આવે છે તો કે વર્ગમૂળ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગમૂળ એટલે મેં તમને કહ્યું શું તો કે એ સંખ્યાનો એટલામો ભાગ. હવે તમને ઘણી વખત એમ કે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધો, તો વર્ગમૂળ શોધો એક તો તમને સીધી રીતે જો વર્ગમૂળ શોધવાની કેટલી રીત? 3 રીત. એક એકી સંખ્યાની બાદબાકી, એકી સંખ્યાની બાદબાકી, એક અવયવીકરણની રીત અને એક ભાગાકાર. આની અંદરથી મેં તમને મિત્રો વાત કરી કે એકી સંખ્યાની બાદબાકી હમણાં જોઈ આપણે, કોઈ પણ સંખ્યામાંથી એકી સંખ્યા બાદ કરતા જે જવાબ આવતો તેની વાત હમણાં આપણે જોઈ લીધી બરોબર. એકી સંખ્યાની બાદબાકી કરતા જવાબ આવતો તે જોઈ લીધી. હવે મિત્રો ભાગાકારની રીત આપણે કરવાની હતી, વધુ અવયવીકરણની રીત. તો ગયા લેક્ચરની અંદર તમને અવયવીકરણની રીત કરાવી દીધી હતી, છતાં અત્યારે હું તમને એક વખત અવયવીકરણની રીત કરાવી દઉં છું. અવયવીકરણની રીતમાં મિત્રો શું હોય છે તો કે નાનામાં નાની સંખ્યાથી એનો ભાગાકાર કરવાનો શરૂ થાય છે. દાખલા તરીકે માની લો કે 200 છે બરોબર, 200 નો તમારે ભાગ કરવાનો છે બરોબર. તો નાનામાં નાની સંખ્યા કેટલી તો કે 2, તો 2 થી એનો ભાગ કરવાનો શરૂ કરો તો 200 ભાગ્યા 2 કરો તો કેટલા આવે 100. 100 એ હજી 2 ભાગાલ છે કેટલા આવે 50. 50 હજી 2 ભાગાલ છે કેટલા આવે તો કે 2 અને 25. 25 કેટલા ભાગાલ છે 5 25, 5 એકા 5. અહીંયા જેટલી સંખ્યા આવે છે દરેક સંખ્યાને લખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીંયા તમે આ દરેક સંખ્યા લખો. હવે તમે 2 2 ને જોડ બનાવો. આ 2 આ વધ્યું કેટલું તો કે આ 5 એકલા વધે છે બરોબર. આ 2 અહીંયા 2 એકલા વધે છે. કોઈ પણ સંખ્યા એકલી ન વધવી જો બધી બબ્બેની જોડમાં આવી જો બધી બબ્બેની જોડની અંદર આવી જાય તો આ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ અહીંયા મિત્રો 2 એકલા વધે છે. હવે માની લો કે આને પૂર્ણ વર્ગ બનાવ્યું હોય તો શું કરવાનું બરોબર. અહીંયા 2 હશે બરોબર, અહીંયા કેટલા છે 2 છે બરોબર. હજી આ કેટલા ઘટે છે 2 ઘટે છે હજી બરોબર. તો ગુણ્યા 2 કરી નાખો તો હવે પૂર્ણ વર્ગ થઈ ગઈ. તો અહીંયા કેટલા કરવા પડે ગુણ્યા 2 કરવા પડે તો સંખ્યા કેવી થઈ જાય 400. 400 કોનું વર્ગમૂળ 20. 400 નું વર્ગમૂળ કેટલું થાય 20. ફરી વખત કહું, સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું? અહીંયા બબ્બેની જોડ બનાવી, તમને ખાલી વધ્યા અહીંયા એક 2 વધ્યા બરોબર. એની સાથે હજી એક 2 આવી જાય તો એ સંખ્યા કેવી થઈ જાય પૂર્ણ વર્ગ થઈ જાય. તો અહીંયા 2 છે આપણે ગુણીએ તો અહીંયા ગુણવા પડે ને તો કેટલા થાય 400. તો 400 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. કોનું વર્ગમૂળ છે તો કે 20 નું વર્ગમૂળ છે. મિત્રો તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધતા શીખી ગયા છો, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા શીખી ગયા છો, કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ શીખી ગયા છો. તો હવે પછી આપણે આગળ જે દાખલા છે બરોબર પેટર્ન આધારિત, આજે આપણે રિવિઝનમાં નથી કર્યો, પેટર્ન આધારિત આપણે ગઈ વખતે થઈ ગયા હતા બરોબર. આવતા લેક્ચરની અંદર ઘન અને ઘનમૂળથી આપણે મિત્રો શરૂઆત કરશું. વર્ગ અને વર્ગમૂળ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર 7મું ચેપ્ટર ઘન અને ઘનમૂળથી શરૂઆત કરશું.